અમદાવાદના ધોળકા બાવળા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે। વરસાદ બંધ થઈ ગયો તેમ છતાં પાણી નથી ઓસર્યું, જેના કારણે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો। વરસાદ રોકાયાના 2 દિવસ વીત્યા છતાં જળભરાવની સ્થિતિ એમની એમ રહેતા રહીશોની ધીરજ ખૂટી ગઈ। બાવળાની સ્વાગત સોસાયટી અને રત્નદીપ સોસાયટીના રહીશો રસ્તા પર ઉતરીને ચક્કાજામ કરી। 2 દિવસથી બંને સોસાયટીમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયેલું છે। પ્રશાસન તરફથી વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી કરવામાં આવી। આખરે સોસાયટીના તરફથી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા રહીશોએ ધોળકા બાવળા રોડ ઉપર ચક્કાજામ કરીને રોષ વ્યક્ત કર્યો। રેલવે અંડરબ્રિજ બન્યા બાદ છેલ્લા 2 વર્ષથી સમગ્ર વિસ્તારમાં પાણી ભરાતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે। ધારાસભ્યને રજૂઆત કરી છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી અને નગરપાલિકાના સત્તાધીશો પણ સમસ્યાનું નિરાકરણ ન કરતો હોવાનો આરોપ લગાવી સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો। ન માત્ર સોસાયટી જ, બળિયાદેવ વિસ્તાર આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આંખોમાં આંસુની સાથે સ્થાનિકો હાથ જોડીને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે। રહીશોના ચક્કાજામથી નાના મોટા વાહનો ટ્રાફિક જામમાં ફસાયા। રહીશોના વિરોધને જોતા પોલીસ અને સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા। નગરપાલિકાના પ્રમુખ અને પ્રાંત અધિકારીનું કહેવું છે કે જામ થયેલા તમામ બ્લોક ખોલવામાં આવ્યા છે, પણ ઉપરવાસમાંથી આવતું પાણી બંધ થયા બાદ જ પાણીનો નિકાલ શક્ય છે।